સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવો નઃ સર્વાવિર્ભાવ કારણમ. બોલો ઘનશ્યામ મહારાજને, શ્રી લક્ષ્મી નારાયણ દેવની, શ્રી રાધા કૃષ્ણ દેવની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે આપણા ડાઉની મંદિરમાં પ્રગટ પ્રમાણ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી ઘનશ્યામ મહારાજ આદિક દેવો, એમના 25મા વાર્ષિક પાટોત્સવનો એક દિવ્ય પ્રસંગ અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ આદરણીય સૌ સંતો, આપ સર્વે વાલા ભક્તો અને આપ સર્વને જેમણે પૂજા વિધિને વિશે પ્રેરિત કર્યા છે એવા આપણા પરમ ભાગવદીય ભૂદેવ શ્રી નયનભાઈ શુક્લ અને આપ સર્વે ભક્તોને અમારા ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે વાત કરી કે 69 કાળમાં જગન્નાથજીને વિશે અમે મૂર્તિમાં પ્રવેશ કરીને મૂર્તિના નેત્ર વડે કરીને ભક્તોનો ભાવ નિહાળતા હતા. આજે 25 વર્ષથી ઘનશ્યામ મહારાજ અહીંયા વિરાજમાન છે. 25 વર્ષથી ઘનશ્યામ મહારાજની જે ભક્તજનો નિષ્કામ ભાવથી સેવા કરે છે ને તમામની ભાવ એ મહારાજ આ મૂર્તિમાં રહીને આપણા સૌનો ભાવ નિહાળતા હોય છે. તમારા સૌને એવો શુદ્ધ ભાવ, એવો પ્રેમ, એવી શ્રદ્ધા એને લઈને આજે 25 વર્ષ પછી એક એવો દિવ્ય આપણને એક અવસર પ્રાપ્ત થયો છે. અને હમણાં જ આપણા દેવ સ્વામીએ કહ્યું તે પ્રમાણે આવનારા સમયમાં ડાઉની મંદિરમાં વિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ આદિક દેવો વડતાલમાં જે મંદિર વિરાજમાન છે તેની જ પ્રતિકૃતિ સમાન એક મહાન વિશાળ મંદિરમાં વિરાજમાન થશે એવી આજે ભગવાનના ચરણોમાં અમારી પ્રાર્થના છે. આપણા બધા માટે એક બહુ મોટી ગૌરવની વાત છે. તો આ પ્રસંગે ખૂબ શુભકામના પાઠવું છું. આજે તો હર્ષોલ્લાસનો દિવસ છે, પાટોત્સવનો દિવસ એટલે આશીર્વાદ આપવાનો અને લેવાનો દિવસ છે. તમે બધા જે રીતે બળી ચડીને આ મંદિરની સેવામાં લાગેલા છો એ તમારી ભાવના જોઈને અમે બહુ રાજી છીએ. અહીંયા ફ્રીમોન્ટથી પણ ભક્તો આવ્યા છે, ફિનિક્સથી પણ આવ્યા છે, બીજા અલગ અલગ શહેરોથી આવ્યા છે. તો અમારી ભગવાનના ચરણમાં એ જ પ્રાર્થના કે જે પ્રમાણે આપ સૌ ભક્તજનો અહીંયા આવ્યા છો તો આજે પાટોત્સવનો દિવસ જેમ કોઈ રાજાનો જન્મદિવસ હોય તો રાજા રાજી થઈને શું કરે ખબર છે? બંદીખાનામાં પડેલા કેદીઓને મુક્ત કરે. એમાં અમે આજે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા અંતઃકરણમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માન, ઈર્ષા, સોયા મારું ધાર્યું થવું હું કહું એમ થાય એનાથી ભગવાન અમારી રક્ષા કરીને એનાથી મુક્ત કરો એવી અમારી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. સત્સંગ કર્યાનું આ જ ફળ છે. આટલા વર્ષોથી આપણે સત્સંગ કરીએ તો આપણામાં આ બધી વસ્તુઓ કેળવાવી જોવે. બાકી આપણે જીવ કક્ષાના છીએ એટલે કામ, ક્રોધ, લોભ તો આપણામાં હોય પણ એનાથી ધીરે ધીરે ભગવાન આપણની રક્ષા કરે એ આજના દિવસે પ્રાર્થના. ફરી એક વખત આપ સૌને ખૂબ શુભકામના. જેમણે સેવા કરી છે સૌની પર ભગવાનની ખૂબ કૃપા ઉતરે. અમારા દેવશાસ્ત્રી બહુ એક ઓલિયા પ્રકારના સાધુ છે. પ્રથમ દ્રષ્ટિએ, જગતની દ્રષ્ટિએ એવું લાગે શ્રીજી મહારાજના શબ્દો પ્રમાણે સંસારમાં કેવું હોય, જે સહન કરે ને એને જગત નાદાન કહે. શું કહે? નાદાન એટલે સમજો છો ને, એને જગત નાદાન કહે. પણ સત્સંગમાં બધું જ કરી છૂટ્યા પછી જે સહન કરે છે ને પરમેશ્વરનો સૌથી વધારે રાજીપાનો મેન હોય. એમ શાસ્ત્રી બાહ્ય મૂલ્યાંકનની કોઈ આવશ્યકતા નથી. તમારું કાર્ય બોલતું હોય છે. મહારાજે કીધું ને સત્સંગમાં તમારું કામ વાત કરે. શાસ્ત્રીજી તમે ભાવના સેવી છે 17 વર્ષથી અહીંયા તમે હરિપ્રસાદ સ્વામી, એક વાત કહેવી પડશે. આખા વિશ્વમાં ઘણા બધા મંદિરોના દર્શન અમે કરીએ છીએ. બધી મૂર્તિઓ ભગવાનની છે, મહારાજની છે, ઠાકોરજીની છે. પણ હું એમ કહીશ કે પૂજારીનો જે ભાવ હોય ને એ દેખાયા વગર રહે નહીં. ડાઉની મંદિરના જે સ્વરૂપો છે, એની જે પૂજા વિધિ, એના જે દર્શન, એની જે શૃંગાર એ અમારા હરિપ્રસાદ સ્વામી ક્યાં ગયા એ પૂજારી કરે છે એને ધન્યવાદ દેવા પડે. એમ પૂજારી હજી પાડો પૂજારીના ભાવથી મૂર્તિમાં દૈવત આવતું હોય છે. તમને આ મૂર્તિઓ જે તમારી પર જે કૃપા વરસાવે છે ને એમાં બહુ મોટો ફાળો એ પૂજારીનો હોય છે. અને એમાં વળી જો પૂજારી નિષ્કામ હોય, નિર્દોષ હોય, કેવળ ભક્તોને રાજી કરવા સારું ને ભગવાનને રાજી કરવા માટે જે પ્રયાસ કરતા હોય ને ત્યારે જ આ શક્ય બનતું હોય છે. પણ એની સાથોસાથ શૃંગાર માટે જે બધી બાબતો હોય
જેમ કે ઠાકોરજી માટે, માતાજી માટે સાડીઓ લાવવી, એમના માટે વાઘા તૈયાર કરવા, એના માટે દાગીનાઓ તૈયાર કરવા, એના માટે વિવિધ પ્રકારના શણગાર તૈયાર કરવા, ફૂલો લાવવા, આ બધી સેવા જે તમે બધા કરો છો ને એનું પણ એમાં બહુ મોટું યોગદાન હોય છે. અને એટલા માટે જ હું પૂજારી હરિપ્રસાદ સ્વામી બહુ એક ભલા બોળા નિર્દોષ, હંમેશા ઉપસવાની કામનાએ રહિત. એ તો આ દુનિયામાં કેવું છે, બાળક હોય કે કોઈ પણ હોય, બધાને ઉપસવાની કામના હોય. કોઈ કંઈક સારું કામ કર્યું હોય તો સ્વાભાવિક છે કે સૌને એવી અપેક્ષા હોય, પણ અપેક્ષા રહિત ભગવાનની ભક્તિમાં લાગી જવું, સેવા કરવી, એ અમારા પૂજારી સ્વામી હરિપ્રસાદ સ્વામીનું કામ છે. અને એટલે બે વાત બોલવાનું મન થાય. ઘણીવાર શું થાય, કહેવા ખાતર કહેતા હોઈએ એમ. શ્રીજી મહારાજનું ગઈકાલે એકાદશીનું એક બહુ મસ્ત વચનામૃત છે, પ્રથમનું 76 સમજવા જેવું છે, બધાએ ઉતારવા જેવું છે. શ્રીજી મહારાજ કે જેને પંચવર્તમાનમાં કોઈ વાતની ખોટ ન હોય, એનું ગમતું મુકાવીને અમારા ગમતામાં રાખીએ, ગમે એવો વચનના ભેડામાં લઈએ, છતાં જે દેહ પર્યંત મૂંઝાતો નથી એવો ભક્ત, પાક્કો સત્સંગી છે. એની ઉપર અમારે વગર કર્યું હેત થાય છે, વગર કર્યું અમારે ક્યાં એને કહેવું ન પડે, અંતરથી થાય. અને એવો જે ન હોય એને અમે હેત કરવા જઈએ ને તો પણ હેત થાય નહીં. એવી જે પરિપૂર્ણ ભક્તિ, એવી જે નિષ્ઠા, એની પર ભગવાનનો સહેજે સહેજે રાજીપો ઉતરે છે. આ બધા સંતોનું એ કામ છે. અહીંયા અમારા બ્રહ્મચારી આવ્યા છે જુનાગઢ, શ્રી રાધા રમણ દેવ ટેમ્પલ કમિટીના ટ્રસ્ટી પણ છે, બ્રહ્મચારી પણ છે, પૂર્વે પણ અહીંયા થોડી ઘણી સેવા આપી ચૂક્યા છે. આ બધા સંતોની બહુ સેવા, અમારા ગોપીનાથ સ્વામી છે, બહુ બધા એકદમ નિર્દોષ હૃદયના, સત્યનારાયણ સ્વામી, બધા સંતો છે. બધી વાત આપણે પછી સભામાં કરીશું. તો અત્યારે ખાસ તમે બધા જે રીતે બળી ચડીને ભાગ લો છો એમ લેજો. આવી તક, આવી ઓપોર્ચ્યુનિટી મળશે નહીં, કેમ કે મનુષ્ય તન અને સત્સંગ એ વારે વારે મળતા નથી. માટે જે મોક્ષ ભાગી હોય ને એ આની અંદર ભગવાનનો રાજીપો રળી લે, એટલી ભાવના. અસ્તુ. આપ સર્વનું ભગવાન ખૂબ મંગળ કરે એવા. જય સ્વામિનારાયણ.